વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાની વિવિધ બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવી। સિનોર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા કુલ 4 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે, જેમાં તાલુકાની ઉત્તરાજ, પુનિયાદ અને કુકસ બેઠક સહિત જિલ્લા પંચાયતની સિનોર બેઠકનો સમાવેશ થાય છે। ઉત્તરાજ બેઠક પર નીતિનભાઈ જોશી ઉમેદવારી નોંધાવી છે। પુનિયાદ બેઠક પર ફરીમભાઈ દિવાન મેદાનમાં ઉતર્યા છે, જ્યારે કુકસ બેઠક પરથી નુરઝાબાનુ મયુદ્દીને ફોર્મ ભર્યું છે। આ ઉપરાંત સિનોર જિલ્લા પંચાયત બેઠક પર યામિકભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે। આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાની 4 બેઠકો પર ઉમેદવારો ઉભા કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં નવી ચહલ-પહલ જોવા મળી રહી છે। હવે આવનારી ચૂંટણીમાં મતદારો કોને પસંદ કરે છે તે જોવું રસપ્રદ બનશે। આજરોજ આમ આદમી પાર્ટીએ સિનોર તાલુકાની અંદર ઓછામાં ઓછા 7 જણ સભ્યથી નોંધાવેલા છે અને ખૂબ ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે। આમ આદમી પાર્ટી જ્યારે જનતાના પ્રશ્નો હશે તો આ પ્રશ્નો હલ કરવા માટે કટિબદ્ધ છે। એ રોડના હોય, રસ્તાના હોય, પાણીના હોય, જનતાને અમે આશ્વાસન આપીએ છીએ કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને તમે ખૂબ વધારે મતથી વિજય બનાવો અને જ્યારે પણ જરૂર પડશે જનતાને તો અમે એમના પાસે આવીને ઉભા રહીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। આજરોજ સિનોર તાલુકામાં આમ આદમી પાર્ટીએ 6 થી 7 ઉમેદવાર તાલુકા પંચાયતમાં અને એક જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે। આમ આદમી પાર્ટી ખેડૂતોના હોય, ખેત મજૂરના હોય કે પશુપાલકના હોય કે રોડ રસ્તા ગમે તે કે ભ્રષ્ટાચારની હોય તો આજ સુધી સાથે રહી છે રહેશે એવી અપેક્ષા સાથે આજે અમારા ઉમેદવારી કરી છે।